સુરતમાં ગણેશ વિસર્જન યાત્રામાં ફટાકડા ફોડાતા વિશાળકાય મૂર્તિ પાછળ આગ લાગતા મચી હતી અફરાતફરી। સુરતના ભાગળ 4 રસ્તા વિસ્તારમાં વિસર્જન યાત્રામાં ફટાકડા ફોડતી વખતે ગણપતિની મૂર્તિ પાછળ આગ લાગી હતી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। લોકોએ રાડારાડ કરી મૂકી હતી। ગણપતિની પીઓપીની મૂર્તિ હોવાથી તેમાંથી કેસરી જેવા કલરના ધુમાડા નીકળવા લાગ્યા હતા। યાત્રામાં જોડાયેલા લોકોએ સતર્કતા વાપરી આગને ઓલવી નાખી હતી। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે થોડી ક્ષણો માટે તો ભયનો માહોલ સર્જાઈ ગયો હતો। કોઈ અઘટિત ઘટના ન બનતા સ્થાનિકોએ બાપાનો જય ઘોષ કર્યો હતો। આ વર્ષે મોટી મૂર્તિઓ માટેના રૂટ અલગ કરવામાં આવ્યા છે।